2026માં ઇલેક્શન આવશે જામનગર મહાનગરપાલિકાનું, તો આમ જનતા તમારા તરફથી શું સંદેશો હશે અને તમને કેવી રીતે મત આપે? ઉમેદવારોની વાત આવે તો ઉમેદવારો કઈ રીતે સંપર્ક કરવો, કઈ રીતે આખી વાત બને? જનતાને તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે બધાને મત આપીને જોઈ લીધું ને. ભાજપને આપ્યા, કોંગ્રેસને આપ્યા, જ્ઞાતિના નામે આપ્યા, ધર્મના નામે આપ્યા, વાદ વિવાદના મુદ્દે આપી, બધું જ કરીને જોઈ લીધા પછી આજે તમારા ઘરની બહાર રોડની શું પરિસ્થિતિ છે? બધી જ પ્રકારે વોટ આપ્યા પછી આજ તમારા બાળકોના શિક્ષણની હાલત શું છે? આજ ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના દૂષણની વાત શું છે? તો સહેજ લોકો પોતાના આત્માને જગાડે, વિચારે કે આટલી હદે ખરાબ જીવન જીવવા માટે આપણે નથી અહીંયા આવ્યા. આપણે ઘણું સારું ડિઝર્વ કરીએ છીએ, આપણને ઘણી સારી વ્યવસ્થા મળે અને આપણે લાયક છીએ, આપણો હક છે. એકવાર તમે મતદાન ફેરવીને તો જુઓ, એકવાર ચેક કરો. ભણેલા ગણેલા નવા વિચારો ધરાવતા યુવાનોને તક આપો. ઉપર તો એમની સરકાર છે બીજેપીની, નીચે અમે આવશું તો બેલેન્સ થશે, પાવર બેલેન્સ થશે. અમારી ઉપર એ બેઠા છે વોચ રાખીને, અમે એની ઉપર બેઠા હશું, તો બંને ઉપર વોચ હશે. અત્યારે એક તરફી થઈ ગયું છે બધું, એટલે કોઈની વોચ નથી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં.